નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। વહેલી સવારમાં ફરી એકવાર એક નવી અપડેટ સાથે એક નવા વિડીયોમાં દોસ્તો મુલાકાત કરી રહ્યા છું। તમને સૌને ખ્યાલ જ છે, સીસીનું પરિણામ મેરિટ આવ્યા બાદ ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોની માંગ છે કે જે પણ રિઝલ્ટ આવ્યું છે તે ઓકે નથી, મેરિટ ફરીથી રિવાઇઝ થાય અને જીપીએસસી મુજબ આવે। દોસ્તો, આને લઈને ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે। તો બીજી બાજુ ફાઇનલી સીએમઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયની અંદર જઈને એક પત્ર પણ આપવામાં આવ્યું છે પ્રતિ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ, માનનીય મુખ્યમંત્રી। દોસ્તો, 23 સપ્ટેમ્બર એટલે ગઈકાલની વાત છે। આ પ્રમાણે જીએસએસબીની જાહેરાત ક્રમાંક 212ના પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જીપીએસસી મુજબ બનાવવા બાબત, જેમાં સંદર્ભ પણ ઘણા બધા આપવામાં આવ્યું છે। ટોટલ 5 સંદર્ભ છે એને લઈને, જેમાં લખવામાં આવ્યું છે કે જીએસએસબી દ્વારા 3 જાન્યુઆરી 2024ના રોજ જાહેરાત ક્રમાંક 212 કમ્બાઇન એક્ઝામની જાહેરાત બહાર પાડવામાં આવેલ પરીક્ષાનું આયોજન જીએસએસબી દ્વારા 1 એપ્રિલથી 20 મે દરમિયાન હતું। સદર જગ્યાની જાહેરાતમાં કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોની મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે। સીસીઈની પરીક્ષાની નોટિફિકેશન પેજ 25 પરના મુદ્દા 7માં જણાવેલ। તો 19 સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ થયેલ પરિણામમાં કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારો કરેલ છે, જેમાં જાહેરાત દર્શાવેલ કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોની શરતોનું પાલન થયેલ નથી। મોટાભાગના ઉમેદવારોને ન્યાય થયેલ છે। જીપીએસસી દ્વારા પણ ક્લાસ 1, 2 તેમજ સુપર ક્લાસ 3 પરીક્ષામાં કેટેગરી વાઇઝ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે, જેથી ગૌણ પસંદગી મંડળ જીપીએસસી મુજબ સીસીઈનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરે, જેથી મોટાભાગના ઉમેદવારોને ન્યાય મળી રહે। રજૂઆત આપ સાહેબશ્રી ધ્યાને લઈ ઉમેદવારોના હિતમાં ઘટતું કરશો તેવી વિનંતી છે। દોસ્તો, સીએમઓ ઓફિસમાં સ્વીકાર્યું તેનું જોઈ શકો છો, સિક્કો પણ મારવામાં આવ્યો છે। તો આશા રાખીએ કે સરકાર જાગે અને સીસીઈનું પરિણામ જીપીએસસી મુજબ બનાવે, જેથી કરીને સૌને ન્યાય મળી રહે। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।